આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જે માત્ર 3 કલાકમાં આપનો 365 દિવસનો થાક ઉતારી નાખવા સક્ષમ છે. એ એક હાસ્ય કલાકાર છે, સાથે સાથે એક કવિ પણ છે અને એક ભજનીક પણ છે. જેઓએ પોતાની યુવાનીના સમયે જ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને લોકોને હાસ્યની લહાણી ત્યારથી કરતા રહ્યા છે. એવા શ્રી શાયરામ દવે આજે શ્રી બિંદાસની સાથે છે. આપનું શ્રી બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મારો પહેલો પ્રશ્ન તો આપને એ જ છે કે આપની દ્રષ્ટિએ હાસ્ય એટલે શું? અઢી અક્ષર જેટલાના છે ને એટલા ભૂકા કાઢી નાખે. હું કાયમ મારા ડાયરામાં એક વાત કહેતો આવ્યો કે પ્રેમના અઢી અક્ષર ભૂકા કાઢી નાખે, કૃષ્ણના અઢી અક્ષર ભૂકા કાઢી નાખે, સત્યના અઢી અક્ષર ભૂકા કાઢી નાખે, પત્ની એના અઢી અક્ષર એ ભૂકા કાઢી નાખે. અને હાસ્ય જીવનનું અમૃત છે. અંગ્રેજીનું એક સરસ વાક્ય છે કે લાફ્ટર ઇઝ ધ ક્લીનર ઓફ સાઉલ. જિંદગી છે એ કોઈ પણ રોડ પર તમે વાહન લઈને જતા હોય ને તો એ માઇલ્સ પર અવર જતું હોય, અને જિંદગી છે ને એ સ્માઇલ્સ પર અવર જતી હોય. કેટલી વાર તમે હસીને બોલો છો એની ઉપર તમારી જિંદગી, એની સફળતા મારી દ્રષ્ટિએ નિર્ભર છે. અને જે માણસ હસતો નથી એનો ક્યારેય ભરોસો ન કરવો. ચીનની એક કહેવત છે કે ખડખડાટ દાંત નો કાઢતો હોય એને ભરોસો કરીને મીંઢા કોઈ દાંત નથી કાઢતા. એટલે ખડખડાટ હસતો માણસ ખુલ્લા હૃદયનો હોય જ હસી શકતો હોય છે. અને હાસ્યની વ્યાખ્યા મારી દ્રષ્ટિએ હું એમ આપું છું કે કોઈ પણ માણસને એકમાત્ર પશુ આટલી બધી માણસો અને પ્રાણીઓની વચ્ચે એકમાત્ર માણસ હસી શકવાનું વરદાન છે. તો હાસ્યની કોઈ ઓથેન્ટિક વ્યાખ્યા ક્યાંય ડિક્શનરીમાં લખેલી છે ને, પરંતુ કરુણતાની ભૂખે હાસ્ય જન્મે છે. હાસ્યની યોની એ દુઃખ છે અને કરુણ છે. એટલે જે માણસ ખૂબ રેડ્યો હોય ને એ દુનિયાને હસાવી શકતો હોય છે. એક પ્રશ્ન આવે છે, પછી પૂછીશ તમને. જી. આપના મહત્તમ ચાહકો આપને ખાસ કરીને હાસ્યકાર તરીકે વધારે ઓળખે છે, પણ સાથે સાથે એક કહી શકાય કે થોડા ઘટકે એવા કવિ પણ છો. તો આપના આ ભાગ વિશે થોડું જણાવો. દોસ્ત, કવિતા મારી જિંદગીમાં હાસ્ય કરતા વધારે સિનિયર છે. હું ભણતો ત્યારથી કવિતાઓ લખતો, પણ મારી કવિતા મારો નિજાનું હતો માત્ર, અને એ લોકો સમક્ષ મેં પહોંચાડી નથી. અથવા તો એમ કહી શકું કે સાંઈરામના હસતા અક્ષર મારી કવિતાનું એ પહેલું પુસ્તક, અને જેનું પહેલું આવૃત્તિનું વિમોચન રમેશભાઈ ઓઝાએ કર્યું અને બીજું આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ કર્યું. એ પુસ્તક દ્વારા મેં મારી કવિતાઓ રજૂ કરી છે. 1500 થી 2000 જેટલી ગઝલો અને કવિતાઓ મેં લખેલી છે. એમાંથી ખાલી 100-150 કવિતાઓ લોકો સમક્ષ મેં હજી મૂકી છે. મારો નિજાનંદ મારી કવિતા છે, અને મારા જ શેરમાં મેં કીધું છે કે હું વસ્તુ સૌથી મોંઘેરીને જાજરમાન વેચું છું. હું વસ્તુ સૌથી મોંઘેરીને જાજરમાન વેચું છું. ઓલા ઈમાન વેચે છે, હું મુસ્કાન વેચું છું. વાહ. એટલે મારી તરસનો તમને કોઈ અંદાજો નથી. મારી તરસનો તમને કોઈ અંદાજો નથી. હું હસાવું છું, પરંતુ એટલો સાજો નથી. બહુ અંતરની વાત તમે કીધી. આ મારી કવિતાની ફ્લેવર છે. અને એમાં મારા પુસ્તકમાં હાસ્યરસની કવિતાઓથી મેં શરૂઆત કરી, અને પ્રેમ મેં કર્યો ને હું સ્વીટ થઈ ગયો છું. પ્રેમ મેં કર્યો ને હું સ્વીટ થઈ ગયો છું, ને લગ્ન મેં કર્યા ને હું ફીટ થઈ ગયો છું. ધર્મપત્ની મારા થઈ ગયા છે ચીફ મિનિસ્ટર. ધર્મપત્ની મારા થઈ ગયા છે ચીફ મિનિસ્ટર ને હું તો નગરપાલિકાની સીટ થઈ ગયો છું. આવી કવિતાઓથી પુસ્તક શરૂ થાય છે. પછી એમાં ધીમે ધીમે એનો હાલ પકડાતું જાય છે. માનવતાની કવિતાઓ છે કે અંધારામાં ફાનસ બનીએ, અંધારામાં ફાનસ બનીએ, ચાલને દોસ્ત માણસ બનીએ. અંધારામાં ફાનસ બનીએ, ચાલને દોસ્ત માણસ બનીએ, અને કટાઈ ગયેલી આ દુનિયામાં ચકમકતું એક કાનસ બનીએ. ચાલને દોસ્ત માણસ બનીએ, અને લોઢા જેવા શ્રોતા છે સૌ. આ લોઢા જેવા શ્રોતા છે સૌ. સાઈં ચાલો પારસ બનીએ. ચાલને દોસ્ત માણસ બનીએ. એવી માનવતાની વાતો છે. અને એઝ યુઝ્યુઅલ પ્રેમ તો હંમેશા કવિતા અને ગઝલ નો સૌથી વધારાનો મહત્વનો પાર્ટ હોય. એ મારી એક ગમતી કવિતા સ્પીક બિંદાસ દ્વારા લોકો સુધી પહોંચાડું તો, અમારી જાત કરતા પણ વધુ તું વાલી લાગે છે. તું ચાલી આવ વિના તારા અહીં બહુ ખાલી લાગે છે. અમારી જાત કરતા પણ વધુ તું વાલી લાગે છે. તું ચાલી આવ વિના તારા અહીં બહુ ખાલી લાગે છે. ધ્રુજે છે હાથ મારો આ સવારે કારણ એનું એ ફરી સપનામાં મારી આંગળી તે જાલી લાગે છે. તું ચાલી આવ વિના તારા અહીં બહુ ખાલી લાગે છે. અને ધરા આખી ઠંડી ને ભીની ભીની બની ગઈ છે. ફૂલો પર સ્પષ્ટ પગલા છે કે ઝાકળ ચાલી લાગે છે. તું ચાલી આવ વિના તારા અહીં બહુ ખાલી લાગે છે. અને વહે છે લોહીની ધારા અમારા હોઠથી કાયમ. વહે છે લોહીની ધારા અમારા હોઠથી કાયમ. સાઈનું સ્મિત એવું છે કે જગતને લાલી લાગે છે. તું ચાલી આવ વિના તારા અહીં બહુ ખાલી લાગે છે. આ મારી કવિતાનો કલર છે. ખૂબ જ સરસ છે.
આપ એક હાસ્ય કલાકારની સાથે સાથે એક શિક્ષક પણ છો, જી. તો આપની એક શિક્ષક તરીકેની કારકિર્દી કેવી છે? આ લોકોને જાજા ભાગે ખબર નથી અને જાજા ભાગે મને વધારે માણસો એમ પૂછતા હશે કે તમે થોડા નોકરી કરવા જતા હોય. 1000માંથી 900 માણસને આ પ્રશ્ન રહેતો હોય છે જાજા ભાગે. પણ મારા ફાધર શિક્ષક હાયર સેકન્ડરીમાં ગોંડલમાં મોંઘીબાઈ સ્કૂલમાં છે. મધર પણ હમણાં વીઆરએસ લીધું, એ પણ પ્રાઇમરી શિક્ષક. એટલે શિક્ષણ સાથે અમારું પરિવાર આખો જોડાયેલો છે. હું પહેલા ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું. રાજકોટ પોલિટેકનિકમાંથી જ મેં ડિપ્લોમા કવર કર્યું. 1 વર્ષની સર્વિસ કરી એન્જિનિયર તરીકે. અને એક ટર્નિંગ પોઈન્ટ એવો આવ્યો કે ફાધર મારા 35 વર્ષથી ભજનો ગાય છે. પિતાશ્રીને એમ કે અમે 3 ભાઈઓ, એમાં હું સૌથી મોટો. તો પિતાશ્રીને એમ કે મારા 3માંથી એક દીકરા મારા પગલે ચાલશે નહીં, સંગીતનો આ વારસો છે, હાર્મોનિયમ ને તબલા આ બધું વેચી દેવાનું રહેશે. તો પિતાશ્રી એકવાર એવી ચિંતા વ્યક્ત કરી કે મારા 3માંથી એક દીકરા કલાકાર થયા ને એટલે આ હાર્મોનિયમ હું મરી જાઉં પછી વાળી નાખવાનું રહેશે. એ વાત મને બહુ લાગી આવી. એ સવાલ અને એ રાત મારા દિવસની જીવનની ટર્નિંગ પોઈન્ટ હતી. ત્યારથી ડિપ્લોમાનું કોલેજ ફર્સ્ટનું મારું સર્ટિફિકેટ મેં અહીંયા મૂકી દીધું અને હું પીટીસીમાં દાખલ થયો. અને હું પીટીસી કર્યું અમરેલી ડાયટની અંદરથી 81% સાથે હું અમરેલી ડાયટમાં ફર્સ્ટ આવી અને પીટીસી કર્યું. ત્યારબાદ વિદ્યા સહાયક તરીકે ગોંડલમાં સરકારી પ્રાથમિક શાળા નંબર 5માં હું સર્વિસમાં જોઈન્ટ કરી. 10 વર્ષથી હું નોકરી કરું છું અને હું નોકરીએ જાઉં છું. સાંભળવાવાળા બધાને એ કહી દઉં કે રોજ સવારે 7:30 થી 12:30 મારી સ્કૂલનો ટાઈમ છે. છેલ્લા 2 વર્ષથી હું આચાર્ય છું. અને એવા સ્લમ વિસ્તારની દીકરીઓ મારી પાસે 250 કન્યા શાળા છે, એટલે 250 દીકરીઓ એવા વિસ્તારની છે કે જેની પાસે 2 રૂપિયા ચેક રબડના પણ હોતા નથી. અને જે તમામ બપોર પછી ક્યાંય ને ક્યાંય કામે જતી હોય એવી છોકરીઓ મારી પાસે છે. અને હાઈટની વાત એ છે કે પ્રોગ્રામોની સંખ્યા હું ક્વોલિટીમાં માનું છું. એટલે અઠવાડિયે એક પ્રોગ્રામ શનિ કે રવિવારનો આવે તો પછી 7 પ્રોગ્રામ આવવા જોઈએ એવી કોઈ જરૂર પણ નથી આર્થિક રીતે, કારણ કે હું એક મિશન સાથે આ ક્ષેત્રમાં પડેલો છું. અને મારા માટે મારી નિશાળના પટાંગણમાં દાખલ થાવ ત્યારે હું સાંઈરામ નથી હોતો, ત્યારે હું માત્ર શિક્ષક હોઉં છું. અને ઈ છોકરાઓ, ઈ બાળકો જેના ઘરમાં ટીવી નથી, એ બાળકોને 3 વખત હું દૂરદર્શન ઉપર લઈ ગયો. એ મારી જિંદગીનો સૌથી મોટો એચિવમેન્ટ હતો અને મારી જિંદગીનો સૌથી આનંદિત દિવસ પણ હતો કે મેં ઈ દીકરીઓને દૂરદર્શન ઉપર પરફોર્મ કરતા, દેવી પૂજક સમાજની દીકરી કે એટલા બધા શેડ્યુલ કાસ્ટ એસસી કાર્ડની દીકરીઓ હતી જેને કોઈને ટીવી જોયા નહોતા, એને ટીવી ઉપર પરફોર્મ કર્યું. અને સરકારે પણ અમારા શૈક્ષણિક નાટકોની, શૈક્ષણિક ગીતોની નોંધ લીધી. આ મેં વાયુ સંગીત તરીકે હું મારા ડાયરાના આયોજકો પાસેથી જ્યારે કોઈ મને એમ કહે કે મારે કંઈક દાન દેવું છે તો લગભગ 2 થી 2.5 લાખ જેવું દાન અમે નિશાળમાં, સરકારી નિશાળમાં લાવ્યા. એ મારા મિત્રો દ્વારા. એટલે મેં મારી કલાનું પ્રત્યારોપણ એમાં કર્યું. એવું પણ કહી શકાય કે બાળકો માટે પણ એક લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. હા, મારી નિશાળની દીકરીઓ જે મારી પાસે ભણીને જાય છે એ બહુ ગરીબ વિસ્તારની છે, પણ છતાં એ જિંદગીમાં 7મું ધોરણ બહાર પડે એટલે રોઈને જાય છે કે ભાઈ આવી નિશાળને આવું અમે જિંદગીમાં ક્યારેય નથી જોયું. એ મારા માટે આનંદ છે. હવે આપને ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે, તો તે શેના માટે હતો? એ બહુ ધન્ય પળ હતી મારા જીવનની. ગાંધીનગર ટાઉન હોલ ની અંદર જ્યારે સેરેમની હતી, મારી સાથે 70 કલાકારો અને એમાં મારા બધા સિનિયરો, ડાયરાના, ભજનના, સુગમ સંગીતના, નૃત્યના, અને 70 કલાકારોમાં સૌથી નાની ઉંમરનો હું. મતલબ 32 વર્ષે ગુજરાત સરકારે મને અને મારા પિતાશ્રીને, મારી ઉંમર ઘટતી હતી એટલે મને મારા પિતાશ્રીને બંનેને કમ્બાઈન સંયુક્ત ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો પિતાશ્રીને ભજન માટે. અને મને ગુજરાત સરકારે મારા ગુજરાતના ગીતો મેં લખ્યા અને ખાસ કરીને લગભગ 40 જેટલા ગીતો, જેમાં જુદા જુદા યુવાનોને ગમે એવી રીતે ગુજરાતની વાતો મેં લખી છે. અને આજની પિક્ચરના ગીતોની બીટ ઉપર, દેશભક્તિના ગીતોની બીટ ઉપર મેં ગુજરાતના ગીતો અને ગુજરાતની અસ્મિતાને વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી આજનો યુવાન છે એ આજની કોલેજની કોઈના પણ ફંક્શનમાં તમે જાશો તો સ્વાભાવિક છે કે ઢોલી કરો, ઢોલ બાજે, એની ઉપર તમને ગીત જોવા મળશે. તો મારું સપનું છે કે મારે ગુજરાતના ગીતો ઉપર આજના ગુજરાતના યુવાધન નચાવવા છે. તો એ સપનાને સાકાર કરવા માટે મેં એમાંના ઘણા બધા ગીતો લખ્યા, જે મેં ઘણા બધા સરકારી ફંક્શનોમાં ગાયા પણ ખરા. અને એમાંની એક કડી ચાહકોને સંભળાવું તો મારું ગમતું એક ગીત અને બહુ પ્રચલિત, લોકોએ બહુ પ્રેમ આપેલો મને એ ગીતને કે જ્યાં સાંજ સવારે ભક્તિ વાદત નાનિત વાગે નગારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. જ્યાં જેના સંત ફકીરો ભગત શુરાને વંદન વારંવારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા.
આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, વિશ્વની કોઈ પણ જાતિ, પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી, પહેલો આ ગુજરાતી. અમે દિલથી જીવીએ દિલથી મરીએ, દિલ દઈ દઈ પરવારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. આ ભાવનાથી લખેલા ગીતો છે. દિલની અંદર સોસલ ઉતરી જાય એ રીતની આપણે રચના. મારી તમન્ના છે મારે વિશ્વના ગુજરાતી સુધી આ અને આવા લગભગ 40-50 જેટલા ગીતો છે. જુદી જુદી દેશભક્તિ ગીતો ઉપર થોડા ઘણા મારા કમ્પોઝિશન, થોડા મારા મિત્રોએ કરેલા, અને એ મેં ગુજરાત ચાલીસા એક લખ્યા છે, જેમાં ગુજરાતની અત્યાર સુધીની મેક્સિમમ 4 ક્રાંતિઓ, રાષ્ટ્રીય ક્રાંતિ, આધ્યાત્મિક ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ, અને એ બધી 4 ક્રાંતિઓને વર્ણવી અને ગુજરાત ચાલીસા, જે કદાચ પહેલી વખત આપણે હનુમાન ચાલીસા સાંભળ્યા હોય, ગાયત્રી ચાલીસા સાંભળ્યા હોય, પણ મેં ગુજરાત એટલે મેં દેશભક્તિને થોડો ટચ આપી અને એને આપણી જે રાષ્ટ્રીયતા છે ને આપણી સિઝનેબલ થઈ ગઈ છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જ આપણને ધ્વજ યાદ આવે છે, બાકી આખા દેશને આપણે અભેરાઈ મૂકી દીધો છે. એટલે એને થોડો મોડિફાઈડ કરવાનો મારો કાયમી પ્રયત્ન છે. ગુજરાત ચાલીસાની એક કડી કહું. સાંભળો જય ગુજરાતની નવી સદીના સુપ્રભાતની, જય ગુજરાતની નાર છે નમણી, ધન્ય ધરા ગુજરાતની અમણી. પરાક્રમી પુરુષો જ્યાં પાક્યા, લડી લડી શત્રુ જ્યાં થાક્યા, લડી લડી શત્રુ જ્યાં થાક્યા, જીવન જીવે સત્યા ધારે અહીં નયા છે. આવી રીતે ગાંધીનું ગુજરાત ધન્ય હો, ઉગ્યું નવું પ્રભાત ધન્ય હો, પટેલ જ્યાં સરદાર ધન્ય હો, હિન્દ ન પહેરેદાર ધન્ય હો, ધન્ય સપુત આશ્યામજી વર્મા, દેશદાજ ગુંજે ઘર ઘરમાં, રવિશંકર ન છેલ ધન્ય હો, જીવન મરણ નો ખેલ ધન્ય હો, જીવન મરણ નો ખેલ. આવી રીતે આખું ગુજરાત ચાલીસા એટલે એમાં ગુજરાતની વાત અને ગુજરાતની અસ્મિતાનું વર્ણન કરવાનું છે. એટલે મેં ખાલી કોઈ મુખ્યમંત્રીને કે કોઈ નેતાઓને રાજી કરવા માટે ગુજરાતી એ દરેક ગુજરાતીને હૃદયને સ્પર્શ એવા તો પ્રયત્ન કર્યો છે. હવે અત્યારે આપણે ટેલિવિઝન પર જોઈએ છીએ ઘણા બધા લાફ્ટર ચેલેન્જ પ્રોગ્રામ આવે છે, જે એની જે એ લોકો જે એ કોમેડિયન્સ છે એ કોમેડી કરે છે અને જે તમે કોમેડી કરો છો, એ બંને વચ્ચે શું ફરક છે? મોટો ફરક તો એ લોકોને લાખોમાં બજેટ મળે છે અને અમને હજારોમાં મળે છે. પણ એ ન હોય કે મને અમને રંજ નથી, પણ આ ઘણા ચાહકોએ પૂછેલો અમને સવાલ છે કે તમે કેમ લાફ્ટર ચેલેન્જમાં નથી જતા? ગુજરાતી ઘણા કલાકારો નથી ગયા, જે લોકો ગયા છે એ મતલબ એ ઓર્કેસ્ટ્રા બેઝના કલાકારો જે સ્ટેન્ડ અપ કોમેડી કરતા હતા એ લોકો જ ત્યાં સફળ થયા. સ્વાભાવિક અમારામાંથી 2-3 જણા ગયા ખરા અને પછી પાછા આવ્યા, કારણ કે બ્રોડકાસ્ટિંગ અને ટેલિકાસ્ટિંગ એક સાથે નથી થતું. ટ્રાન્સલેટિંગ અને બ્રોડકાસ્ટિંગ આ બે એક સાથે નથી થતું. આપણી માતૃભાષા ગુજરાતી છે તો ગુજરાતીને વફાદાર રહેવાનો અમારો તો પ્રયત્ન રહ્યો છે. અને એ લોકો નો ડાઉટ સારું જ લાફ્ટર ચેલેન્જના કલાકારો બધા ઇન્ડિયા લેવલની કોમેડી કરે છે, એની પાસે રાજકારણનો ઇન્ટરનેશનલ લેવલનો વિષય હોય છે. જ્યારે અમારી કોમેડી છે ગુજરાતના તમામ, એમાં શાહબુદ્દીન સાહેબ થી માંડીને સાંઈરામ સુધી ને મારી પછીની પેઢીના જેટલા આવે છે એ બધાની વાત. આપણી કોમેડી છે ને ગુજરાતની, ખાસ કરીને અમે જે પ્રયત્ન કરીએ છીએ એ કલ્ચરલ કોમેડી છે કે જે કોમેડી કર્યા પછી 2-4-5 જોક્સ કર્યા પછી એક સારો મેસેજ આપવાનો ડાયરાની કોમેડી છે. એ માત્ર લાફ્ટર ચેનલ નથી કે એમાં મલ્લિકા શેરાવત કે શેખર સુમન કે નવજોત સિદ્ધુના આડાવાળા ચિત્રા પાડવાની વાત નથી હોતી. એમાં એક શુદ્ધ હાસ્ય રસનું સ્વરૂપ હોય છે કે જે બાપ અને દીકરી સાંભળી શકે, ખાસ કરીને. અને હું તો એમાં બહુ સ્ટ્રિક્ટલી માનું છું કે જે મારી સ્ક્રિપ્ટ, મારા 34 જેટલા ઓડિયો વિડિયો ટાઇટલ છે, એ સ્ક્રિપ્ટ તૈયાર કર્યા પછી પહેલા મારું ફેમિલી એને સેન્સર કરે છે. જે જોક મારી ઘરવાળી નો સાંભળી શકે, જે મારી માં ન સાંભળી શકે, મારો પરિવાર નો સાંભળી શકે, એ જોક મારી ગામની દીકરી સામે રજૂ ન કરે. આવું અમારા ઘરમાં બેઠક થાય પછી હું પબ્લિક વચ્ચે રજૂ કરું. એટલે ભૂલ નથી થતી. કહેવાનો અર્થ કે નહીતર અમારી વચ્ચે હાસ્ય રસમાં અને વલ્ગારિટીમાં બહુ પાતળી ભેદરેખા હોય છે. પણ એવા આપણે કોઈને ક્રિટિસાઇઝ નથી કરતા, પણ ઘણા બધા કલાકારો માં એવું જોવા મળે છે. અને લાફ્ટર ચેનલની અંદર વાત કરું તો ખાસ કે એ લોકોને એવા કોઈ બંધનો નથી. બીજું એને કોઈ મેસેજ આપવાનો નથી હોતો. જ્યારે અમારી કોમેડી પાછળ સતત એક લોક સાહિત્યનો, એક લોક જીવનનો, એક સરસ મજાનો જીવન સંપદા વિનોદ ગોષ્ઠી, આ પાંડુરંગ દાદાનો શબ્દ છે કે જીવન સંપદા વિનોદ ગોષ્ઠી હોવી જોઈએ. કે હાસ્ય છે ને ખૂચે એવું ન હોવું જોઈએ કોઈ. એ કોઈ કોમ ઉપર આપણે ક્રિટિસિઝમ નથી હોતું, કોઈ ધર્મ ઉપર નથી હોતું, અને એટલીસ્ટ બાપ ને દીકરી પરિવાર માની શકે એવું શુદ્ધ હાસ્ય રસ હોય. તો અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે કલ્ચરલ કોમેડી શબ્દો મારી દ્રષ્ટિએ યોગી છે કે એ મોટો પૈસા તો ઠીક છે, એને વધારે મળે અમને ઓછા મળે, પણ અમે અમારી રીતે ગુજરાતીઓ જ્યાં સુધી એક ગુજરાતી જીવે છે ત્યાં સુધી એ અમને પ્રેમ કરશે એવી અમને શ્રદ્ધા છે. ચોક્કસ. મારો પ્રશ્ન એક પછીનો આ જ હતો કે તમારા જોક્સમાં ક્યારેય પણ તમારી પત્નીને તમે એનું નામ લઈને ક્યારે પણ જોક્સ કરતા નથી, જે આપણે અમુક કલાકારોમાં જોઈએ છે ને ઘણીવાર એવું પણ લાગે છે કે
થોડું ખરાબ છે. અવાસ્તવિક હોય છે. એટલે આપણામાં ક્યારેય નથી આવતું. હું મારી પત્નીની બુદ્ધિનો દાખલા આપું છું ઘણી જગ્યાએ, પણ એને હું ક્યારેય કદરૂપી ચિતરતો નથી. એનું પાછળનું મુખ્ય કારણ એ છે કે બહુ હૃદયપૂર્વક સ્વીકારું તો મારી પત્નીના પ્રેમના ભોગે અને એના નસીબના જોરે જ કોઈ પણ કલાકાર, હું નહીં, કોઈ પણ કલાકાર જો સફળ થતો હોય ને તો એ માત્ર ને માત્ર એની પત્નીના નસીબના જોરે. ભલે મહેનત તો ઠીક છે, મારા કરતા સારી જોબ કરનારા છે આ દુનિયામાં, એવું કઈ નથી, ગુજરાતમાં છે, પણ એની રાત વેચી અને અમે પૈસા કમાઈએ છીએ. પ્રોફેશનલ અમારો રાતનો છે, પ્રોફેશન રાતે જવાનું છે, એટલે એ માત્ર રાત પત્નીની હોય છે. પરિવાર આખો દિવસ આખો પરિવારનો હોય છે, પણ પત્નીને, અમારી પત્નીને અને છોકરાને અમે રોતા મૂકી અને ગામની પત્નીઓને દાંત કઢાવીએ છીએ. હકીકતે અમે જોક્સ બોલીએ, અમે જે જોક્સ બોલીએ છીએ ને મફત, હું તો એમ કહું છું કાયમ ડાયરામાં કે અમે જે કાંઈ બોલીએ છીએ ને એ સાવ ફ્રી ઓફ જ છે. અમારી ઘરવાળીને અને છોકરાને રોતા મૂકીને આવ્યા છે ને એના જ ચાર્જ લઈએ છીએ. એટલે હવે જો હું એના ભોગે બહાર નીકળતો હોઉં અને એને અન્યાય રિસર્ચ કરતો હોઉં, ભલે અમારો પ્રોફેશન છે, એ રાજી હોય છે કે તમે આમાં સ્વીકારો, આપણો આ વ્યવસાય છે, પણ છતાંય એને જો દુભાવું ને તો મને એમ થાય કે હું ઈશ્વરનો ગુનેગાર છું. એટલે મારી પત્નીને હું ક્યારેય ખરાબ ચિતરતો નથી. કેવું પડે કે ગામની પત્નીનું ન કહેવાય, નહીં તો કોઈ મારી મને તોડી નાખે. એટલે પછી અમુક દાખલા દેવા પડે એવું મારી પત્ની ઉપર લઈ જાઉં છું, પણ છતાંય ક્યારેય મારી પત્નીને કદરૂપી ચિતરતો નથી, એને ક્રિટિસાઇઝ નથી કરતો. નારી સન્માનની પૂરી ભાવનાને જાળવું છું, અને એટલે જ કદાચ સૌથી વધારે મહિલા વર્ગ અને બાળકો મને મારો ચાહક વર્ગ છે, એ મારું જમા પાસું. આપના જીવનમાં એવો કોઈ પ્રસંગ ખરો કે જ્યારે આપ હૃદયથી દુઃખી હો છતાં પણ આપણે લોકોને હસાવી આવો? ઘણી વાર એવું બન્યું છે કે મારા શહેરની અંદર કહી દઉં તો લોકોને છે ને એકચ્યુઅલી કલાકારની જિંદગી, પર્સનલ જિંદગીથી કોઈ મતલબ જ નથી હોતો. અને આયોજકોએ જેને પૈસા આપ્યા હોય છે અને જે એવું કેટલાક આયોજકો એવું સમજતા હોય કે અમે તો કલાકારને ભાડે લઈ લીધા છે, ખરીદી લીધા. એટલે બધા એવા નથી હોતા, મારો કહેવાનો હતો, પણ ક્યારેક આયોજકો વતી એવું પણ હોય છે કે માનસિકતા, અને જ્યારે હાસ્યનો વિષય છે અમારો સાહેબ, હવે અમારે લોકોને કોઈ પણ ભૂગે હસાવવાના છે, અમારી પર ગમે એ વીતતી હોય. તો એક શેરમાં મેં કીધું છે, જોકર કી જિંદગી में हंसना मना है यारो, जोकर की जिंदगी में हंसना मना है यारो, दिल रो रहा है उसका कहना मना है यारो. એમ અંદરથી ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય. એક વખત એવું બન્યું હતું, હું આઉટ ઓફ સ્ટેટ હતો, નામ નહીં લઉં આયોજકોને ખોટું લાગે, આઉટ ઓફ સ્ટેટ મારો કાર્યક્રમ હતો. મારી વાઈફ પહેલી વખત, મતલબ મારો પહેલો સન કન્સીવ હતો. ધ્રુવનો જન્મ થવાનો તૈયારી, મારા બે દીકરા છે, એકનું નામ ધ્રુવ છે, બીજાનું ધર્મરાજ. અને ધ્રુવનો જન્મ થવાનો હતો અને ડોક્ટરે એમ કીધું કે તાત્કાલિક સિઝેરિયન કરવું પડશે. અને ત્યારે હું કાર્યક્રમમાં, મેં આયોજકને જવાની વાત હતી, શરૂઆતની વાત હતી, મારી કારકિર્દીની શરૂઆત હતી, 10,000 રૂપિયા મારું ત્યારે પેમેન્ટ હતું. મેં આયોજકને વિનંતી કરી કે ભાઈ મને આમાંથી છોડાવો તો કાંઈ કામ થઈ જાય. વાઈફની ઈચ્છા હતી કે હું એની સાથે, એની પાસે રહું. ખબર છે કોઈ પણ સ્ત્રી ઈચ્છતી હોય, અને ખરેખર તકલીફ વાળું, ટેન્શન વાળું ઓપરેશન હતું. અને ડોક્ટરે કીધું કે ભાઈ સાઈરામ રહે તો સારી વાત છે. મેં એને વિનંતી કરી કે હું આખો શો તમને ફ્રી ઓફ કરી દઈશ, તમે મને અત્યારે ખાલી 1-2 દિવસ મને મોડું કરી દો. પોસિબલ નહોતું. 10,000ના શોમાં હું 8,000 ની ફ્લાઇટ લઈને ગયો હતો. અને સાહેબ મેં કાર્યક્રમ આપ્યા પછી લોકોએ જાહેરમાં, જે મંડળ હતું એ મંડળના પ્રમુખે જાહેરમાં ઉભા થઈ અને મારી પાસે એવું કીધું કે સાયરામભાઈ, તમે આ વર્ષે આપ્યો ને આવો નવો કાર્યક્રમ અમને 6 મહિના પછી પ્રોમિસ આપો કે આ કાર્યક્રમ આપશો. અત્યારે મેં ના પાડી દીધી. તમે મારી પરિસ્થિતિને સમજ્યા, એટલે તમારા રિપીટને હું નહીં કહેવાનો. ઠીક છે, અનેક વખત એવું બન્યું છે કે માનસિકતા મોજમાં ન હોય છતાંય અમે શો મસ્ટ ગો ઓન, એમાં તમે ખાલી સાંભળ્યું છે, તમે આ વાક્ય વાંચ્યું છે, અમે એમાં જીવે છે. આપના જીવનની કોઈ એવી મહત્વાકાંક્ષા તરીકે જે આપ પામવા ઈચ્છતા હો? ગાલિબ में एक शेर है कि बहुत निकले मेरे दिल से अरमा फिर भी कम निकले, बहुत निकले मेरे दिल से अरमा फिर भी कम निकले, हजारों ख्वाहिश ऐसी कि हर ख्वाहिश पे दम निकले. એમ હું સપના બહુ ખુલ્લી આંખે જોનારો માણસ છું, અને મેં સપના બહુ જોરદાર જોયા છે. હું એવા સપના જોઉં છું, મારા માટે જોઉં છું, મારા દેશ માટે જોઉં છું, મારા રાજ્ય માટે જોઉં છું. કે મારું સપનું છે, એક જ સપનામાં બધું આવી જાય એવું કહું તો મારું સપનું છે કે ભારત જ્યારે મહાસત્તા બને ત્યારે ગુજરાત અને ગુજરાતીઓનો સૌથી મોટો રોલ હશે, અને ત્યારે આપણે અમેરિકા, લંડન નહીં જવું પડે. ઓબામાના ધોળિયા સુરતમાં આવીને ઈજાગ્રસ્ત હશે. રાજકોટમાં પીટર ને થોમસ ને કુક ને જેમ્સ ને આ બધા છોકરો રિક્ષા હાંકતા હશે. આવા મારા સપના છે. અને એન્જલિના જોલી જેવી બાઈઓ આપણી શેરી વાળવા આવશે. એન્જલિના જોલી, હા, એન્જલિના જોલી. એટલે હું બેન એટલે કહું છું કે આપણે ક્યાં માંગવું આવવાનું, ખોટા દુઃખી ન થવું. એન્જલિના જોલી જેવી ધોળી બાઈઓ આપણી શેરી વાળવા આવશે, અને ગુજરાતી ફિલ્મને, આપણા ગુજરાતના ગુજરાતી ફિલ્મને 10 ઓસ્કર એવોર્ડ મળશે.
આ મારા સપના છે. અને એલિઝાબેથ ગુજરી જાય તો એના દાડામાં મારા ભજનનો કાર્યક્રમ હશે. એથી આગળ કહું તો માઇકલ જેક્સન ભાઈ ગુજરી ગયા, બાકી એની ઘરે રાંદલના લોટા ખેડવાનું મારું સપનું હતું. શકીરા અને મેડોના બેન ચણિયા ચોળી પહેરીને ગુજરાતી ગરબા ગાતા હશે. અને ઓબામાના વ્હાઇટ હાઉસમાં આ વાયડો ગુજરાતીમાં અંગ્રેજીમાં ડાયરો કરવા જશે. વાહ વાહ. એટલે મારે આખા વિશ્વની પ્રજા સમક્ષ ગુજરાતી ડાયરાને હાઈટેક કરીને દુનિયાની સમક્ષ મૂકવું છે કે ગુજરાતી કલ્ચરને જેટલું અંડર એસ્ટિમેટ કરવામાં આવે છે, ગુજરાતી લોક સંગીતને અંડર એસ્ટિમેટ કરવામાં આવે છે. આપણી કરુણતા છે કે આપણા આ મેઘાણીના ટ્રાન્સલેટરો આપણને નથી મળ્યા, બાકી હેરી પોટર કરતા વધારે બુક આપણી વેચાય એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. પણ આપણે અંગ્રેજીની અંદર ટ્રાન્સલેટ નથી થઈ શક્યા, એ આપણી કરુણતા છે. અને મારે આખી દુનિયા સમક્ષ એ વાત રજૂ કરવી છે. આ મારું સપનું છે કે મારે ધોળિયા સમક્ષ, આખા વિશ્વ સમક્ષ ગુજરાતી ડાયરાને હાઈટેક કરી અને મૂકવો છે. ઇંગ્લિશમાં અને જે આપણા ઇવન કોન્વેન્ટ કલ્ચરના બાળકોને પણ એ લોકો માટે ઉપયોગી થઈ શકે. ગુજરાતી મારો ટાર્ગેટ છે ને એ 35 વર્ષની ઉપરનો એક પણ માણસ મારો ટાર્ગેટ ઓડિયન્સ નથી. મારો ટાર્ગેટ ઓડિયન્સ 15 વર્ષથી માત્ર 30 વર્ષની અંદરના છોકરાઓ, યુવાનો છે. પછી ઘણા 55 વર્ષે પોતાને યુવાન માનતા હોય છે, એ કોઈ યુવાન નથી, અલગ મેટર છે. પણ 15 વર્ષથી લઈ અને 25-30 વર્ષના જે યુવાનો જે ખરેખર ડાયરાથી દૂર ભાગી ગયા છે, એને એવું લાગે કરે છે કે આ ડાયરો એટલે સ્ટુપિડ ને જૂની વાતો અને રૂઢિચુસ્ત ઓર્થોડોક્સ વાતોનો એક શંભુ મેળો છે. એની સામે હું સાબિત કરવા માંગુ છું કે ડાયરો અને આ લિટરેચર છે, એ લિટરેચર નો ડાઉટ શેક્સપિયર, વિક્ટર યુગો અને હેરી પોટરના બધે જે વાતો લખી છે એ બધાને વંદન, બધા સારા છે દરેકને પ્રમાણે, પણ એના કરતા બે દોરો ઊંચું આપણું લિટરેચર છે. અને કોન્વેન્ટ કલ્ચરના બાળકોને ગળે ઉતારવા માટે સ્વાભાવિક છે કે મારે અંગ્રેજીમાં આખી વાત રજૂ કરવી પડે. અને એની તૈયારીના એક ભાગરૂપે હું ખાલી 2-4 લીટી સંભળાવું. બિલકુલ. તો સેમકોમ કોલેજમાં અમારો કાર્યક્રમ હતો અને યુવાનોએ વલ્લભવિદ્યાનગરમાં એવી ફરમાઈશ કરી કે કંઈક અંગ્રેજીમાં કહેજો. એ લોકોએ મારી વેબસાઇટ જોઈને મારો પ્રોગ્રામ રાખેલો. એકચ્યુઅલી ગુજરાતી લોક કલાકારોમાંથી ન ખબર હોય તો કહી દઉં અને તમને પણ કહી દઉં કે sairamdave.com એકમાત્ર વેબસાઇટ છે. ગુજરાતી લોક કલાકારોમાં કોઈની વેબસાઇટ નથી. 500 MB ની આ વેબસાઇટ પર એક વખત ભૂલથી નજર કરજો. એક બે સારી વેબસાઇટ પણ છે ઇન્ટરનેટ ઉપર. અને વેબસાઇટની જે આપણે તમે જે ભાષામાં બનાવી છે, કાઠિયાવાડી, જે ગુજરાતી, જે કે મોબાઈલનું ગુજરાતી તમે શું કરેલું છે? મેં એમાં લખ્યું છે ભ્રમણ ભાષ ક્રમાંક. એટલે એનો મતલબ મોબાઈલ નંબર ખરેખર થાય છે, પણ એ ભ્રમણ ભાષ ક્રમાંક આવા ઘણા શબ્દો છે. એટલે એ એમાં જ વેબસાઇટ છે. sairamdave.com પેલી વેબસાઇટ છે. માત્ર યુવાનો સુધી પહોંચવાનો જ એક મારો 2005 માં મેં આ શરૂ કરી. એ માત્ર યુવાનોને ગળે ઉતરે. યુવાનો ક્યારેક ભૂલથી ક્લિક કરે sairamdave નામ ઉપર તો એને સાંભળવા પડે એટલા માટે. અત્યારે 80,000 થી વધારે મારું ફેન ક્લબ એની મારી સાથે જોડાયેલું છે. એટલે એ બધા રોજ મારી સાથે જોડાય છે, મને નવી જોક મોકલે છે અને મારા વિચાર મોકલે છે, એની હારે મારી વાત શેર કરું છું. તો અંગ્રેજીની વાત નીકળે તો મારું સપનું છે કે ઓબામાના વ્હાઇટ હાઉસમાં મારે ગુજરાતી ડાયરો કરવો છે. એ સપનાના એક ભાગ રૂપે, એ સપનાના એક 10મા અંશ રૂપે, એની તૈયારી રૂપે મેં અંગ્રેજીમાં મને પૂછવામાં આવ્યું કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ દુહા. તો મેં દુહાનું અંગ્રેજી કરીને સંભળાયું. તકદ્દાન અલગારી કરીને ગુજરાતના આપણા બહુ પ્રસિદ્ધ કવિ છે, એનું એક પુસ્તક બહાર પડ્યું છે, દુહો દસમો વેદ, એ અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થયું. એમાંથી આ વાત મેં તૈયાર કરીને મૂકી કે દુહા ઇઝ લાઈક a one type of couplets. It is deeply meaningful and effective as Ved and Upanishad created by Hindu rishis. Mr. Jamarchand Meghani, a great poet of Gujarat, who has rolled in the dust of our folk literature, he notes that, friends, I have shed lots of tears to find out the secrets of each and every duha. What is the meaning of duha? Duha is like a wedding sari of a newly married woman. Duha is like a shining sword in the hand of a brave soldier. Duha is like a wire of tambour of a singer of a religious song. Duha is like a burning fire of sag with matted hair. Poet of Surat throws duha like a bolt. Poet Takhadan Algari says that duha can beat your heart like an arrow. Duha has been plugged in Saurashtra, has been lovable, has been playing, has been fighting in our folk literature like a soldier. So friends, duha is nothing but a winged poetry. It travels on the tongues, it files on the lips, and it spreads all around in the all corner of the world. This is the flavor of our duhas. આવી કઈ અત્યારે હું બરોડા અમદાવાદ સાઈડના કોઈ શિક્ષિત ઓડિયન્સમાં જ્યારે પરફોર્મ કરું છું ને ત્યારે હું ખાલી આટલા આવા મેં 4-5 કટકાઓ. હું ગુજરાતી સરકારી સ્કૂલમાં ભણેલો માણસ છું. ડિપ્લોમા મેં ઇંગ્લિશ સાથે કરેલું, પણ મતલબ કે મેં પાકું જ કરી નાખ્યું છે આ અંગ્રેજી. જેમ હું ગુજરાતી કવિતા બોલું એમ જ હું અંગ્રેજી બોલું છું. પણ એટલા બધા યુવાનો એનાથી ઇમ્પ્રેસ થઈને જોડાય છે. એને સાંભળવું છે, પણ તકલીફ એ છે કે એની ભાષામાં કહી શકે એવા કલાકારો નથી, અથવા તો એવી કોઈ મહેનત નથી કરી. તો કદાચ હું એવી મહેનત કરવા માંગુ છું કે હું એ કોન્વેન્ટ કલ્ચરનો એટલે 2009ની પેઢીનો અને 1818મી સદીની વચ્ચેનો એક હું મીડિયા બનું, એક હું ફિલ્ટર બનું.
ખૂબ જ સરસ. એટલે મારું સપનાની સાથે આ જોડાયેલું છે અને મને ભરોસો છે કે એક દિવસ એવો આવશે કે ધોળિયાઓ તો ઠીક છે પણ મારા ગુજરાતના એક કોન્વેન્ટ કલ્ચરના વિદ્યાર્થીઓ પણ એ મારા ડાયરેક્ટ દિલથી માણસો. અમારી શુભેચ્છાઓ છે કે આ તમારું સપનું છે, આ સપનું ખરેખર સાકાર થાય. સિવાય કે એન્જેલાબેન જોલીની વાત, એ બધાની સાથે કનેક્ટેડ છે. આ તો થવું જોઈએ, કારણ કે આપણે હું વ્હાઇટ હાઉસમાં પહોંચીશ ને એટલે ત્યારે ધોળિયા રિક્ષા હાંકતા હશે તો હવે તો જ હું વ્હાઇટ હાઉસમાં એટલી સરળતાથી પહોંચી શકું. એટલે આવું છે અને હું એવું માનું છું કે સપના જોવામાં લાઈફ હેઝ અ નો પુશ બટન, ડ્રીમ્સ હેઝ અ નો એક્સપાયરી ડેટ એન્ડ ટાઈમ ટેક્સ નો હોલિડેઝ. સપનાઓ જોવા, કારણ કે હેઠે હું હાકડશે નહીં. તમારે સપનું જોવું છે તો પછી નવલું હું કરું છું તો પછી અમેરિકાનું ન જોઈએ એટલે એમાં કઈ ખર્ચો તો છે નહીં. અને હા એક વાત ખરી ચાહકોને એ કહું કે સપના જોવા અને સપના જોવા સાકાર કરવા માટે સમયસર જાગી પણ જવું. સમયસર જે જાગી જાય છે ને એના સપના પૂરા થાય, નકરા સપના જોયા કરે પછી પૂરા ન થાય. નહીં તો આપે કીધું જ કે હું ક્લિયર સપના હા બોલ્યા ક્ષેત્રમાં આપ કોઈને આપના હરીફ માનો છો? કોઈ વ્યક્તિને તો હરીફ એટલા માટે ન માની શકું નથી માનતો. એક બીજી વાત અંદર કહું કે ગુજરાતના શિરમોર 8-10 કલાકારોમાં જેના નામ આવે છે એમાં 10મું 11મું નામ કદાચ મારું આવતું હશે, પણ એ બધા જેટલા મારી સાથે જેને લોકો હરીફ માને છે ને મારા, એ બધા એકચ્યુઅલી ઉંમરમાં મારા કરતા મોટા છે. હું માત્ર 32 વર્ષનો છું અત્યારે. મારી 7/2/1977 મારી સાથે લિવિંગ સર્ટી પણ રાખું છું, કહેતા હોય તો અટાણે સ્કેન કરીને આપણે મૂકી શકીએ. પણ 77ની સાલમાં મારો જન્મ છે. જેને લોકો મારી સાથે મારા હરીફ ગણે છે એ બધા એકચ્યુઅલી મારાથી સિનિયર છે, કોઈ મારી પિતાશ્રીની ઉંમરના છે, કોઈ મારાથી તો મોટા છે ટૂંકમાં. એટલે હું કોઈને મારા હરીફ, હા મારા તંદુરસ્ત મારી હરીફાઈ હોઈ શકે, અને હું મારો હરીફ માનું છું ને એ મારા છેલ્લા પરફોર્મન્સને માનું છું. મારી જિંદગીમાં મારો હરીફ કોણ તો મારું છેલ્લું પરફોર્મન્સ. હું મારા છેલ્લા પરફોર્મન્સને બીટ કરવાનો હંમેશા પ્રયત્ન નેક્સ્ટ પરફોર્મન્સમાં કરતો હોઉં છું. એટલે મારા કોઈ વ્યક્તિની સાથે હરીફાઈ નથી. તમામ કલાકારો એ મારા સિનિયરોમાંથી હું શીખતો આવ્યો છું અને મારા જુનિયરોને હું ગળે મળીને બિરદાવીને આવકારવાની મારામાં ખાનદાની છે અથવા તો આવડે છે. અને મને કોઈની ક્યારેય ઈર્ષા નથી આવતી, બહુ ફ્રેન્કલી તો. હા પણ મને કોઈ પરફોર્મ કરે તો એની સાથે રમવાની મજા આવે છે. મતલબ હું ખેલદિલી પૂર્વક હંમેશા, હું મારી સીડી લોન્ચ કરું છું તો એમાં એક ખેલદિલી પૂર્વક લોન્ચ કરું છું. મારી સાથે કોઈ હરીફાઈ કરે તો એને મને મજા આવે, કારણ કે તંદુરસ્ત હરીફાઈ હોય છે. એમાં રાજકારણીઓ જેવી ટાંટિયા ખેત નથી હોતી. ઈર્ષા દેશભાવી કે બરાબર છે. આપના પિતાશ્રી શ્રી વિષ્ણુપ્રસાદ દવે એક સારા વચનિક રહ્યા છે અને આપના માતુશ્રી પણ એક શિક્ષક રહ્યા છે. તો આપ આજે કહી શકાય કે એક સફળ કલાકાર છો. તો આપની આ કારકિર્દીમાં કલાકારની તમારા માતા પિતાનો કેટલો ફાળો રહેશે? પિતાશ્રીએ 35 વર્ષથી ભજન ગાય છે. સ્વર્ગસ્થ હેમુભાઈ ગઢવીએ પિતાશ્રીને આકાશવાણી પર પાસ કર્યા. અને ગુજરાત કે સૌરાષ્ટ્રના કોઈ સંતો, કોઈ આશ્રમ કે કોઈ ગૌશાળા એવી નહીં હોય કે જેના લાભાર્થે ફાધરે ભજન નહીં કર્યા હોય. ત્યારે મીડિયાનો યુગ નહોતો, કેસેટનો, વીસીડીનો અને વેબસાઇટ પર ન જોઈ સ્વાભાવિક. એટલે એને જે વાયુ ને એ એમ કહી શકાય કે લડવાનો મોકો મને કુદરતે આપ્યો. એટલે ફાધરની જ એકમાત્ર ઈચ્છા, એટલે મેં શરૂઆતમાં વાત કરી કે હું ડિપ્લોમા એન્જિનિયર હોવા છતાં માત્ર ફાધરે એમ કીધું કે આ પેટી બાળી નાખવી પડશે મારા મોત સાથે. એટલે મને લાગી આવ્યું અને મેં ડિપ્લોમાના સર્ટિફિકેટને પડતું અને રિલાયન્સના કેમ્પસ ઇન્ટરવ્યુમાં હું સિલેક્ટ હતો. ત્યારે રિલાયન્સ મારા 15,000 નોકરી કરતો હતો તો આ વેબસાઇટમાં આવવાનો સવાલ નહોતો કે સાંઈરામનો જન્મ જ નહોતા. તો એટલે ફાધર ખૂબ મને સજેશન કર્યું. અત્યારે અમે બાપ દીકરો સાથે પરફોર્મ કરીએ છીએ. ગૌરવ પુરસ્કાર સરકારે અમને બાપ દીકરાની સાથે આપ્યો. મારા મધરનો સરોજબેન, મારા મધરનું નામ, પ્રાઇમરી ટીચર છે, રિટાયર્ડ અત્યારે, પણ એનો સેન્સ ઓફ હ્યુમર બહુ જબરદસ્ત છે. એ વાતમાં ક્યાંય હસાવી લે. એટલે સેન્સ ઓફ હ્યુમર મને જો ગિફ્ટ હોય તો એ મારા મધર તરફથી છે. અને એટલે મધર તરફથી સેન્સ ઓફ હ્યુમર મને મળી. આર્ટિસ્ટ તરીકે કેવી રીતે જીવવું, ક્યાં કપડાં પહેરવા, એથી માંડીને જ્યારે મારી કારકિર્દીની શરૂઆતના એક મારા ફ્રેન્ડ ફિલોસોફરના ગાઈડ તરીકે મારા પિતા વિષ્ણુપ્રસાદ દવેએ મને સાથ આપ્યો. અને ઓલ એન્ડ અબાઉ મારી પત્ની દીપાલી બીએ વિથ સાયકોલોજી છે, એટલે સાયકોલોજીના પ્રયોગો મારી પર કર્યા કરે છે ક્યારે પણ છતાંય એના પ્રેમના ભોગે અને એના નસીબના જોર એની સાથે સગાઈ થઈ. પછી જ મારી ચમન બનેગા કરોડપતિ 9મા પહેલા નોરતે મારી સગાઈ થઈ 2001ની સાલમાં. હું સાલ ખોટી નથી બોલતો. અને 9મા નોરતે મારી ચમન બનેગા કરોડપતિ રિલીઝ થઈ અને જેનાથી 5 લાખ કેસેટો વેચાણી અને ખૂબ મને લોકોનું નામ મળ્યું. અને એવી એટલે હું એવું સમજુ છું કે મારી એનું દીપાલીનું મારા જીવનમાં આવવું અને મારા ત્યાં મારા દીકરાનો જન્મ થયો અને એના 11મા દિવસ પછી હું દુબઈની મને પહેલી ફોરેન ટૂર મળી. એટલે આ બધા મારા, હું એ માનું છું કે મારો પરિવાર છે ને એ મારો કોઈ પણ કલાકાર આગળ હોય, કોઈ પણ સામાજિક માણસ, સમાજના ક્ષેત્રનો માણસ આગળ હોય, એની પાછળ પરિવારનો જબરદસ્ત ભોગ લેવાતો હોય છે. લોકો એની કદર, કોઈ ડોક્ટર આગળ હોય છે તો એમાં એને પરિવારનો ભોગ લેવાય, લોકો એની કદર નથી કરતા. લોકોને એમ હોય છે કે સાંઈરામ જ, પણ હું જ્યારે મને એમ થાય કે મને એવોર્ડ મળ્યો તો એને સાચા હકદાર મારી પત્ની હોય, મારા માતા પિતા હોય અને મારા ભાઈ.
અત્યાર સુધીમાં આપ તો ઘણા દેશ વિદેશમાં આપના કાર્યક્રમો ગોઠવી ચૂક્યા છો, તો કયા કયા દેશોમાં આપણે કાર્યક્રમો ગોઠવ્યા અને ત્યાંના અનુભવો કેવો રહ્યો? દુબઈ, મસ્કત, લંડન, અબુધાબી, આફ્રિકામાં કેન્યા 2 કે 3 વાર જઈએ. આ બધા દેશમાં 2 કે 3 વાર જવાનું છે. દાર es salaam નાના કન્ટ્રીમાં જઈએ. અમેરિકામાં અત્યારે મંદી છે, લોકોમાં કહે છે કે થોડુંક તેજી થાય પછી આવો, એટલે હમણાં નથી જવું. પણ બાકી વિદેશના દેશોમાં લોકો અહીં કરતા વધારે સાહિત્યને પ્રેમ કરે છે, ભાષાને પ્રેમ કરે છે, કલાકારો માટે ખૂબ રિસ્પેક્ટ ધરાવે છે. અને દુઃખ એક વાતનું છે કે યુવા પેઢી નથી આવતી, કારણ કે લેંગ્વેજ પ્રોબ્લેમ થાય છે. યુવા પેઢી અમારી ભાષા નથી સમજતી. કોન્વેન્ટમાં ત્યાં બ્રેન્ડ પ્રોડક્ટ થઈ હોય છે, પણ 35 વર્ષથી ઉપરના લોકો તો અમને દિલથી ચાહે છે. એટલે એ લોકો 60-70 વર્ષ થશે ત્યાં સુધી ડાયરાઓ ફોરેનમાં ચાલશે એવી શ્રદ્ધા છે. અને ત્યાં સુધીમાં ગુજરાતીમાંથી અંગ્રેજી કરનાર કોઈ નહીં મળે તો ડાયરાઓ મૃતપાય થશે. પણ વિદેશનો લોકોમાં ખૂબ અમને પ્રેમ મળ્યો છે. અને વતનની કિંમત સમજવી હોય તો એકવાર વતનથી દૂર જવું જ જોઈએ. એટલે એક શેર છે ને કે કિસ્મત હે પરદેશ તો વતન કો યાદ ક્યાં કરના, જ્યાં કોઈ નહીં અપના વહાં રો કે ફરિયાદ ક્યાં કરના. એમ લોકો ખૂબ ભારતને પ્રેમ કરે છે, ભારતના લોક સાહિત્યને પ્રેમ કરે છે. અહીંયા કરતા વધારે ક્લેપિંગ અમને ફોરેનમાં મળે છે, એ મેં જોયું. હા, તાળીઓ અહીં લોકો પડામાં કંજુસાઈ કરે અને લોકોને અહીં 10 કલાકારો મને સાંભળતા હોય મારી પેલા 50 ને સાંભળીને બેઠા હોય લોકો. સીડીમાં મને સાંભળતા હોય, ગોંડલમાં, રાજકોટમાં એટલું બધું ઓલું ન હોય આપણે ત્યાં તો વર્ષમાં એક વખત કલાકાર કોઈ આવ્યો હોય, સ્વાભાવિક છે, એની કિંમત હોય છે. અમે ખૂબ પ્રેમ આપે છે. કોઈ ખાસ સંદેશ કરો કે જે આપના ચાહકોને આપવા ઈચ્છતા હો સ્પીક બિંદાસ દ્વારા? હા, સ્પીક બિંદાસ જોતા અને વિઝિટ કરતા દોસ્તોને એટલું કહું કે હસતા રહો, વરસતા રહો. જિંદગી છે, સુખ ચક્કર મારીને પાછું તમારી પાસે આવવાનું છે, ત્યાં સુધી ધીરજ રાખો. રંજો ગમ કી બંધ દુકાન રહે, હર ચહેરે पे मुस्कान રહે, मैं रहूं या ना रहूं, हंसता सारा हिंदुस्तान રહે. સ્પીક બિંદાસ છે, દિલથી આજે એને ચાહકોએ મને માણ્યો એ બદલ ભાઈ દેવાંગને મારું પુસ્તક સાંઈરામના હસ્તાક્ષર સપ્રેમ આપું છું. હસતા રહો, વરસતા રહો. થેન્ક યુ વેરી મચ. વેલકમ. મિત્રો, આપણે સાયમ દવે સાથે ઘણી બધી ગંભીર ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. હવે આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ રમશું કે જેમાં આપણે ચિત્ર વિચિત્ર પ્રશ્નો પૂછીશું અને એમના જવાબ પણ એવા જ આપણે મળવાના છે. પેલો પ્રશ્ન એ જ છે કે રાખીનો સ્વયંવર થયો કે આપની દ્રષ્ટિએ શું છે? 1558 ની ઓછી બુદ્ધિનું પ્રદર્શન. પોલ્યુશન કંટ્રોલ માટે શું કરવું જોઈએ? પ્રદૂષણ નિવારવા માટે અમે બે, અમારા બે અને પછી બસ. ઓકે, તમને એક દિવસ માટે દેશના વડાપ્રધાન બનાવવામાં આવે તો આરામ કરવો બસ. કારણ કે અડધી 5-5 વર્ષમાં કાંઈ કરી નથી શકતા. હું એકલીમાં હું કરી શકું યાર. ઓકે, જો ભગવાન તમારી સમક્ષ પ્રગટ થાય અને તમને કંઈ પણ વરદાન માંગવાનું કહે તો આપ શું માંગો? એ વરદાન માંગુ, એમાં પેલું વરદાન એવું માંગુ કે માણસના મનને ઓળખવાનું કોઈ મશીન આવે, કે આને અંદર શું હાલે છે એવું કોઈ મશીન આવે, એવું મશીન આપે. અને બીજું વરદાન અમેરિકાની, સ્વિસ બેંકની બધી તિજોરીમાંથી માલ ભેગો કરીને ભારતની તિજોરીમાં નાખી દો, એટલે હિન્દુસ્તાનમાં બી કરી દો. તમે ક્યારેક મને બ્લેમ કર્યો છે? કર્યો છે, મતલબ હજી કરું છું મારા ચાહકો. ઓકે, હવે માનો કે એક પ્લેન છે જેમાં આપ છો, આપની સાથે ગાંધી બાપુ છે અને નરેન્દ્ર મોદી છે અને એ પ્લેન ક્રેશ થઈ રહ્યું છે અને માત્ર 2 જ પેરાશૂટ બચ્યા છે અને જે આપના કબજામાં છે. તો 3 રાખો ને, તમને શું વાંધો? 2 જ છે પેરાશૂટ અને એ આપના કબજામાં છે, તો આપ એનો કેવી રીતના ઉપયોગ કરો? એક તો ગાંધીજી, નરેન્દ્રભાઈ મોદી અને હું, અમે આ બે ભેગા ન હોય પેલા તો, અને એ હોય મારી હારે ન હોય. તમારે માનીએ કે ચલો છે તો છતાં હાલ તારે મૂકવા જ છે, અમને મૂંઝવા જ છે અને મરવું નાખવા છે. તારો ટૂંકમાં પ્લાન એ છે કે અમે હલવાડવા જ છે, કાંઈ વાંધો નહીં. ધારો કે પેરાશૂટ 3 હોય અને પેરાશૂટ 2 હોય, પેરાશૂટ 2 હોય, ગાંધીજી, નરેન્દ્ર મોદી અને હું, તો બહુ હૃદયપૂર્વક કહી દઉં કે હું પેલા મારો પેરાશૂટ લઈને ઉતરી જાય. બહુ જો ખોટી વાત નથી કરતો. બીજું બિંદાસમાં પછી એક પેરાશૂટ જે વધે ને હું ગાંધીજીને આપી દઉં. એટલે ગાંધીજી અહિંસાના પૂજારી છે. એ હિંસા નહીં કરવા દી. એને નજરમાં હિંસા થશે ને એટલે 2 જણા સમજી લેશે અને બે એક પેરાશૂટ. ગાંધીજીના ઇમોશન્સ તમે ઉપયોગ કરો છો. માનો કે 30 દિવસમાં 30 કિલો વજન ઉતારવું હોય તો? પરિવાર 30 દિવસમાં 30 કિલો વજન ઉતારવું હોય તો શું કરવું જોઈએ? બકરી લીંડવી ખાટી છાશ વાટીને પી જાવ.
સાયરામ દવે અને અમિતાભ બચ્ચન વચ્ચે કોઈ સામ્યતા? સામ્યતા હા કહી શકાય કે અમિતાભ બચ્ચન કરોડપતિની સિરિયલથી ઉભો થયો બધા દેવામાંથી. મને ચમન બનેગા કરોડપતિમાંથી એની જ મિમિક્રી મેં એમાં કરી અને મને લોકો ઓળખતા થયા 2001માં. બીજું એની દાઢી છે અમિતાભ બચ્ચન, મારે દાઢી છે અને અમિતાભ બચ્ચનની પેટની તકલીફ છે અને મને પેટની તકલીફ છે. તમારે મલાઈકા અરોરાને તેના બર્થડે ઉપર કોઈ ગિફ્ટ આપવાની હોય તો તે શું હોઈ શકે? મલાઈકાના બર્થડેમાં હું શું કામ ગિફ્ટ આપું? પહેલી વાત તો એ ખોટો ખર્ચો કરવાની મને ટેવ નથી અને છતાંય દેવાનું થાય ને તો અટાણી બધી હિરોઈનોને, આ હિરોઈન જ છે ને મલાઈકા, હિરોઈન છે, એને આપવાનું થાય ને તો 2 જોડ આખી બાઈના કપડા આપું. અચ્છા, કોઈ એક વાક્ય કે જે આપ વારંવાર બોલતા હો? જતું કરું, જવા દે ને યાર, જતું કરું, કોઈને પણ હું એમ કહું જવા દે ને, મૂકી દે, જતું કરું. માનો કે આપ જે આપણે પ્લેનના ક્રેશ વિશે વાત કરી, એવું છે માનવાનું છે કે આપને 2 ચોઈસ આપવામાં આવે કે કાં તો આપ ગાંધીજી સાથે દાંડી યાત્રા કરો, દાંડી કૂચ કરો, અથવા તો અવકાશ યાત્રા કરો, તો તમે બંનેમાંથી કયું પસંદ કરો? અવકાશ યાત્રામાં કોણ છે? સુનિતા વિલિયમ્સ આવે. અવકાશ યાત્રા એમ એટલે સુનિતા વિલિયમ્સ તો હોઈ શકે. ગાંધીજી સાથે દાંડી યાત્રા અથવા તો સુનિતા વિલિયમ્સ સાથે અવકાશ યાત્રા. હું બેની વચ્ચે એવું વિચારું કે હું ગાંધીજીને લઈને અવકાશ યાત્રા કરું, કારણ કે હવે આપણા રાષ્ટ્રપિતાને હારવા થોડા દેવાય, કોઈ પ્રશ્ન છે. હું મહાત્માને લઈ અને અવકાશ યાત્રા કરું. તમને કોઈ 5 લાખ રૂપિયા આપે અને કહે કે દાઢી છે, હું છે, કાઢી શકો તો સ્વીકારો? 5 લાખમાં એક વાળ આવે ખાલી, બાકી તો દાઢી છે ને એ તો પંડારે જાય એવી છે, નીકળે એવું નથી. પહેલા આપણી દ્રષ્ટિએ ઈંડુ આવ્યું કે મરઘી? મરઘાની ઈચ્છા પ્રમાણે થાય, જે આપણે ઈચ્છીએ થઈ શકે. આપને ગુસ્સો આવે ત્યારે શું કરવું? કરી લો. માનો કે આપના લગ્ન ઐશ્વર્યા રાય સાથે થયા હોત તો? પરિવાર માનો કે આપના લગ્ન ઐશ્વર્યા રાય સાથે થયા હોત તો? સલમાન ખાન મારો દુશ્મન था. માનો કે આપ કલાકાર ના હોત તો? હા, તો જો હું કલાકાર ન હોત તો હું સારો ક્રિકેટર હોત. હું લેફ્ટી બોલર અને લેફ્ટ બેટ્સમેન છું. વસીમ અકરમ મારો આઈડિયલ બોલર હતો કહેવાનો, 1991 સાલમાં એની જેવી બોલિંગ કરતો અને 15 ઓવર નાખતા મને જરાય થાક ન લાગતો. એટલે હું રણજી ટ્રોફીનો નબળો ખેલાડી તો હોતો જ. તમે ક્યારેક ખોટું બોલો છો? હા, બોલું છું, અત્યારે નથી બોલતો, આ ઇન્ટરવ્યુમાં નથી. થેન્ક યુ. જીવનમાં સૌથી વધારે આનંદ આપને ક્યારે આવે? ઘણા બધા પ્રસંગો છે, કારણ કે હું આનંદ વેચું છું એટલે આનંદ હું લઈ લઉં છું. પરફોર્મ કરતી વખતે હું ખૂબ પ્રફુલ્લિત ચહેરે પરફોર્મ કરું છું. મારી સીડી કે મારા લાઈવ પ્રોગ્રામ તમે જ્યારે જોશો તો હું હોગ્યું મોઢું રાખીને નથી બેસતો લોકોને, અને છતાંય ટોપ કહું ને તો મારી સ્કૂલમાં જ્યારે કોઈ પ્રવૃત્તિ કરું છું, મારા બાળકોને લઈ અને મેં જ્યારે દૂરદર્શન ઉપર લઈ ગયો, એ મારી જિંદગીમાં સૌથી એ ગૌરવ પુરસ્કાર કે રાષ્ટ્રપતિ એવોર્ડ મારા માટે એનાથી એક બરાબર નીચા છે કે મારી સ્કૂલના બાળકોને એ નિર્દોષ ચહેરાઓને જ્યારે દુનિયા દેખાડી અને મેં મીડિયામાં રજૂ કર્યા, એ મારા માટે સૌથી આનંદની વાત. એક કલાકાર તરીકેના જીવનથી ક્યારેક કંટાળો આવે છે? કંટાળો તો નથી આવતો, પણ ક્યારેક થાકી જવાય છે, કારણ કે સંબંધોના જ આવે. ભુજમાં કાર્યક્રમ લીધો હોય અને બીજા દિવસે કોઈ મિત્ર એમ આપણો અંગત ઓર્ગેનાઇઝર મિત્ર હોય કે તારે બરોડા કાલ આવવું જ પડશે અને ભુજથી ચાલુ બીજે દિવસે પરફોર્મ કરીને બરોડા પહોંચવાનું હોય છે, થાકીને ટ્રેન થઈ ગયો હોય છે, એટલા જ દિલથી પાછું બરોડામાં પરફોર્મ કરવાનું હોય છે, પેમેન્ટ પૂરું હોય છે. હવે પૈસાનો સવાલ નથી આવતો, પણ શરીર છે ને એ થાકી જાય. ક્યારેક એવી સ્ટ્રેસ વધી જાય કે અંગત જિંદગી જીવી ન શકતો, મારા સંતાનો સાથે, મારા પરિવારને એટલો ટાઈમ નથી આપી. જે સામાન્ય બાપ આપી શકતો હોય એટલો સમય નથી આપતો, એટલે મને ક્યારેક એમ થાય કે થોડો બેસ્ટ ઓફ છે. અત્યારની વિવિધ ચેનલોમાં ફેમિલી ડ્રામા સિરિયલ્સ આવે છે, જેમાં મામા મામી કાકા કાકી માસા ફુવા ઘણા બધા પાત્રો આવે છે, જે કહી શકાય કે પુરુષ વર્ગને તો ત્રાસ આપે છે. આપનું શું માનવું છે એના વિશે? એટલે આ બધી સિરિયલોના જ દેખાડે છે જે ફેમિલી ડ્રામા જે છે, રોના થોના, એ મારી દ્રષ્ટિએ ઇમોશનલ બ્લેકમેલિંગ છે. સ્ત્રીને જેટલી ખરાબ ચિતરવામાં આવી છે ચેનલોમાં, એટલી ખરાબ સ્ત્રી છે જ નહીં, હોય જ ન શકે. કે કોઈ પત્ની જે એની સાસુને માને આટલા ઉલ્લુ બનાવે, પતિને ઉલ્લુ બનાવે, એક ઘરવાળીને 4 ઘરવાળા હોય ને કેપ્ટ હોય. આ કોઈ આપણા કલ્ચરની વાત જ. ઇન્ડિયન કલ્ચરના નામે સહનશીલતાના એફિલ ટાવર બતાવવામાં આવે છે. ભારતીયના ઓવરડોઝથી ભરેલી આ બધી સિરિયલ હોય. મનોરંજનનો એક એવો સરસ પ્રકાર છે, ખબર છે બહેનોને આ જોઈ છે
એટલે એ પકડી રાખે છે. પણ બુદ્ધિજન્ય અથવા તો લોકોને એન્ટરટેનમેન્ટ કરી શકે શુદ્ધ મનોરંજન એમાં મન નથી લાગતું. એ ટાઈમ પાસ. સૈરામ દવે આપે એકબીજા સાથે આપનો સમય કાઢીને અમારી સાથે વાતચીત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. હસતા રહો, વરસતા રહો. અને મારા શેરથી પૂરું કહું તો મારા દર્દનો જ્યારે અંત થઈ જશે, મારા દર્દનો જ્યારે અંત થઈ જશે, સંભવ છે સાईं ત્યારે સંત થઈ જશે. આવજો. चिरागों को आंखों में महफूज रखना, बड़ी दूर तक रात ही रात होगी, मुसाफिर है हम भी, मुसाफिर हो तुम भी, किसी न किसी मोड़ पे फिर मुलाकात होगी. आभार, धन्यवाद. टाटा, बिरला, हिंदुजा, अंबानी, अदानी.